હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, આજે આપણે બનાવીશું કેરી કાંદાનો છૂંદો. અત્યારે માર્કેટમાં ટોટાપુરી કેરી આવવા માંડી છે અને અત્યારે ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આ ગરમીમાં તમે કેરી કાંદાનો છૂંદો બનાવીને રોજ એને ખાશો તો તમને લૂ પણ નહીં લાગે. તમે એને એકવાર બનાવી અને ફ્રીઝમાં મૂકશો તો અઠવાડિયા સુધી તમને એનો ટેસ્ટ એવો ને એવો રહેશે, જે લગભગ 5 થી 7 જ મિનિટમાં બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં અહીં 2 ટોટાપુરી કેરી લીધી છે. ટોટાપુરી કેરી એ ટેસ્ટમાં એકદમ ખાટી નથી હોતી અને જ્યારે તમે કેરી લો ત્યારે થોડી કડક એવી લેવાની. તો અહીં મેં 2 કેરી લીધી છે અને તેની સાથે લગભગ 3 જેટલા મીડિયમ સાઇઝના કાંદા લઈ લીધા છે. આપણે સૌ પહેલાં કાંદાને ઉપરથી છોટલા કાઢી લઈશું. તો આપણે આખા છોટલા નથી કાઢવાના, આવી રીતે બતાવ્યા પ્રમાણે છોટલા કાઢીશું, જેથી કરીને આપણે જ્યારે એને છીણીએ ત્યારે આપણને હાથમાં વાગી ન જાય. તો આવી રીતે મેં બધા જ 3 કાંદાને છોલી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે કેરીને કટ કરી લઈશું. મેં કેરીને પહેલેથી ધોઈને રાખી છે. તો હવે એને આપણે આવી રીતે વચ્ચેથી 2 ભાગ કરીશું અને અંદર જે એનો ગોટલીનો ભાગ છે તે આપણે કાઢી નાખીશું. આપણે એને પણ છીણવા માટે ઇઝી પડે તો તે માટે આપણે એના ઉપરના છોટલા નથી કાઢી નાખવાના. હવે આપણે 3 કાંદાને ઝીણી છીણી વડે છીણી લઈશું. તો આવી રીતે આપણે છીણશું તો હાથમાં આપણને આવી રીતે છેલ્લે ઉપરનું છોટલું આવી જશે, જેથી કરીને આપણને જ્યારે છીણીએ ત્યારે વાગી નહીં જાય. હવે આપણે કેરીને પણ છીણી લઈશું. તો આ રીતે આપણે કેરીને છીણશું તો કેરીનું પણ છોટલું આપણને લાસ્ટમાં હાથમાં આવી જશે. તો આ એક ઇઝી ટ્રીક છે, જેનાથી આપણે કેરી અને કાંદા સારી રીતે છીણી શકીશું અને આપણને હાથમાં વાગી પણ ન જાય. તો આવી રીતે મેં કેરી અને કાંદા બંનેને છીણી અને તૈયાર કરી લીધા છે. આપણે હવે હાથની મદદથી કેરી અને કાંદાને બરાબર મિક્સ કરી દઈશું, જેથી એમાંથી પાણી છૂટી જાય. આપણે હવે એમાં થોડા બેઝિક મસાલા કરી લઈએ. તો આપણે એમાં સૌપ્રથમ મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈશું. જીરું એ ઠંડુ છે તો ગરમી માટે બહુ સારું છે. હવે આપણે એમાં લાલ મરચું ઉમેરી લઈશું, જેથી કરીને કલર સરસ આવે. તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું. આપણે એમાં કેરીની ખટાશને બેલેન્સ કરવા માટે ગોળ ઉમેરી લઈશું. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો. આપણે બધી જ વસ્તુને સારી રીતે પહેલાં ચમચાની મદદથી અને પછી હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ગોળ પણ બરાબર મિક્સ થઈ જાય અને કેરી અને કાંદો બરાબર મિક્સ થઈ અને એમાંથી પાણી છૂટે, જેથી કરીને આપણો છૂંદાનો રસો પણ સરસ થાય. હવે એને આપણે ઢાંકી અને થોડીવાર માટે રવા દઈશું. થોડીવાર પછી આપણે ખોલીને જોઈશું તો આપણા છૂંદામાં રસો પણ પડી ગયો છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે. તમે આ સ્ટેજ પર પણ છૂંદાને ચાખી અને જો તમારે ગોળ કે પછી મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરવું હોય તો તમે એમાં કરી શકો. આપણે એને કોઈ કાચની બરણીમાં કે કોઈ કાચના કન્ટેનરમાં કાઢી અને એને આપણે ફ્રીઝમાં મૂકી લગભગ આપણે એને અઠવાડિયા સુધી એન્જોય કરી શકીએ. પરંતુ એકવાર તમે આ છૂંદો બનાવશો તો તમારો આ છૂંદો અઠવાડિયા સુધી રહેશે જ નહીં. તમે એને શાક ના હોય તો પણ તમે એને દાળ ભાતને રોટલી જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.